આ રીતની રોહાણીમાં બી પકડે છે. અમારે કાકા છે એને નજર રાખવી પડે એકદમ સાહે ને કે સાહની આખી ઓલી વિખાઈ જાય. સા નો પગે આતાડી લઈને આવી જશે રસ્તા માથે બેહવા. અમારા ભાઈ સરી રસ્તામાં ધબધબાટી બોલાવે છે. જય મેરડીમાં મિત્રો, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજના નવા વિડીયોમાં આપણું કાંઈક ટેસ્ટિંગ બનવાનું છે. આપણું ટાઇટલ જોતા તમને ખ્યાલ જ આવી ગયો છે કે આપણે શું બનવાનું છે. તો આપણે ડબલ સનેડા ધબધબાટી બોલાવે છે. કાકાની ઓલે વાવવા આવ્યા છીએ ને આપણું હોવાઈ ગયું છે એટલે કાકાને થોડોક વાવવાનું બાકી હતું એટલે અમે વાવવા આવેલા છીએ. ને આપણું અહીંયા બિયારણ પીડ્યું છે. અહીંયા બિયારણ ઢાંકી દીધું છે કારણ કે વરસાદ આવવાનો હતો એટલે બિયારણ આપણે અહીંયા ઢાંકી દીધું છે. વરસાદનો માહોલ જોવો તમે એકદમ. ને અહીંયા આપણે સનેડો હાલ્યો આવે છે એકદમ ઓલાથી જબરજસ્ત. એક સનેડો અહીંયા હાલ્યો આવે છે. આ સનેડો અમારો હાલ્યો આવે છે. અમારે કાકા દર વર્ષે સાહ પાડે છે. સાહ જો એકદમ થોડુંક ભીનું પડે છે તો એ સાહ લીટીસર પડતો આવે છે. અમારા વિડીયામાં તમને બન્યા રહેજો, હું તમને આખી પદ્ધતિ પછી આપણે જો આ લીટો પાડવાનું જે છે એ તમે જુઓ એકદમ દોરી સેટ પાડી આવે છે. આ અમારે કાકા છે. નજર એકદમ રાખવી પડે સીધી. જો અમારે જે જુગાડ બનાવ્યો હતો એ ને અમારે આ કાકાનો છોકરો છે. અમારે બે જણા વાહે ઓલું કરે છે. હા હેઠે વાળ લીધો છે. થોડુંક કસાલા જેવું છે એટલે ઓલું થાય છે. આ નિશાળિયાની સાવી છે ભાઈ અમારે કિશોર ભગવાનની નિશાળિયાની સાવી છે. અમારે કાકા જો ધબધબાટી આંખવાની હશે. આ રીતની રોહાણીમાં બી પકડે છે. અમારા કાકા શાહના બાચતા છે. દોરી શર્ટ શાહ પાડતા જાય છે. આ ભાગ બધો વાવી દીધો છે. આ 12 વીઘાનો નંબર છે. એટલું વાવવાનું બાકી છે. ત્યારે કોઈ વરસાદને કારણે જો આ બળદનું હાથી આવી ગયું છે. એટા પાડો હિન બધા એક અહીંયા સનેડો હાલે છે. બાકી તો અમારે સનેડો ધમસકડી હાલ્યો આવે છે. તમે અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. આ વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો છે હવા દીનું ને આપણે થોડુંક કસાલું પડે છે તોય આ વાવી દેવાનું છે. અમારે કાકા છે એને જૂનો અનુભવ છે એટલે શાહ કાંઈ વાંકો થવા નથી દેતા, આંકડા પોળા શાહ નથી થવા દેતા એટલે વાંધો નથી આવતો. બાકી અમારે વાવે છે. તમે અમારા વિડીયોમાં અમને જો બન્યા રહ્યો. જો આ કસાલું હોય તો આમ રીતના વિલે ઓલા થાય છે તોય શાહ સીધો રાખે છે. તો તમને અમારા વિડીયોમાં બતાતું રહેશે. અમારે કાકા છે એને નજર રાખવી પડે એકદમ સાહે ને કે સાહની આખી ઓલી વિખાઈ જાય. એટલે જાય ને એકદમ જોરદાર. ઈ સકડું ઊંચું છે કરવાનું રીઝન કે દાણા એનો ઢગલો ન પડે.
વ્યવસ્થિત રીતે અમારે જો કાકાનો છોકરો હાલ્યો આવે છે. આ શાહ છે, જુઓ તમે ખાલી. આ નિશાન જે નિશાન પાડતા આવે ને એ હું આગળ તમને બતાવું. જો એ તે વળે છે. હવે નિશાન પાડે છે. કાદુ કળિયા થાય છે એમ અમારા કાકા કહે છે. જો પીન ઉખેડવાનું અમારે જો બોલે પડે આ રસ્તામાં જો એન્જિન અટકા જાય તોય હાલે છે. જો આ નિશાન ગારો દુનિયાનો છે તોય સનેરા હાલે છે જોરદાર. સાહ નો પગે અમારા કાકાનો. અમારા કાકા એમ કે છે સાહ નો પગે. જો સાહ પડે જાય છે નિશાન. હા નિશાન સાહ પડે જાય. ઓલ પાછો સાહ પડી ગયેલો છે. એક સ્ક્રીનમાં બતાતું છે ને અહીંયા તો પડે જાય છે. તમને એક વિડીયોમાં મેં જુગાડ બતાવ્યો હતો. વિડીયો એને મેળવવું પડે ને બોલની સિસ્ટમ મેં કરી છે. જેવો તેવો લીટો પાડતો જાય. જો આ વ્હીલ સનેરાની સાઈડમાં હાલે એટલે દાણા ઓલા ન થાય. હવે હેઠે પોગી જશે. કાકા સાહ નો પગે ને. અમારા કાકા વાળે છે સનેરો. જૂના ડ્રાઈવર છે. સાહ દેખાડ દો સાહ. અમારા કાકા કહે છે સાહ દેખાય ભાઈ. તમે સાહ જો એકદમ કોમેન્ટ કરીને જણાવજો કે કેમ સાહ છે. ખેતરનો નજારો આખો દેખાડી દીધો છે કાકા. જો અમારા કાકા એ મેળવીને ગાળો કાઢો થોડીક તકલીફ છે. થોડીક તકલીફ પડે છે. કસાલું છે એટલે કે કાકા કસાલું છે એટલે અમારા કાકા નું કેવું એવું છે કે આ ભાઈ ને બહુ તકલીફ પડે છે ગાળો કાઢવાનો. હાથમાં શું છે હથિયાર જો પાનું રાખ્યું હાથ નો બગડે એટલે. આવો કઈક અમારે સનેડા નો માહોલ છે. અમારા કાકા છોકરા સનેડો લીધો હતો. તો આજ આપણે પાવર ટીલર થી વવાઈ ગયું છે ને અમે વિજયવાસી અહીંયા સનેડે ઘડીક મદદ કરાવવા. પછી અમારે કઈ રસ્તામાં સનેડો હાલે છે. અમારા ભાઈ સરી જોવો મંડાણા છે જો એટલો બધો ગાળો થાય તો હાલે છે. આપણે જે આ જે ડબરા ચડાવ્યા એ વ્હીલ આમ ઓલામાં ન હાલે રાહ ઉપર આ ડબરા ચડાવ્યા વ્હીલ આગળ લઈ દીધા. જો આ રીતના ડબરા ફિટિંગ છે. આ રીતની રાપ હાલે છે. આપણે દાતારી લઈને આવી જશે રસ્તા માથે બેહવા. અમારા ભાઈ સરી રસ્તામાં ધબધબાટી બોલાવે છે. હું આંકું છું રસ્તો. આમાં જો આપણે સિસ્ટમ બધી બે એક સનેરો અમારા કાકા આમ ધબધબાટી બોલાવે છે. અમે અહીંયા ધબધબાટી બોલાવીએ છીએ. તો આ તમે અમારા એરિયામાં તમે જોવો આટલું બધું કસાલું છે. તો અમે આથી છે ને વરસાદનો માહોલ બહુ જામમાં છે. તોય અમે બગરફટી બોલાવીએ છીએ ખેડૂત ભાઈ. તોય અમારા હાથી આવે છે. આ ડબરાની સિસ્ટમ આ બે સનેડા નવા છે. આમાં તમે જુઓ પણ પાડ્યા જાય. તો આમાં કઈ અમને ભૂલ પડતી હોય તો કોમેન્ટ કરજો કે આમાં આ વસ્તુ ભૂલાઈ જાય છે. અમારે કાકાને રેસ દઈને પેટમાં દુખવા મળ્યું છે ને પાણી પીવા લસ કરી દીધો છે ને થોડુંક બિયારણ નાખી દઈ
શક્કર ને બદલે રહેવા દે હવે ઈ પૈસા. આ બહુ ગોળકા બોલા. આ ભાઈ અમારે ઝીણું બી નાખવાનું છે એટલે શક્કર બદલાવાના છે એટલે વધારે ઉતરવા મળે એટલે હવે બી બદલે છે એટલે શક્કર બદલાવાના છે ભાઈ ને અમારા કાકાને ચા પીવે પોરો દીધો નહીં આ તો હું પીતો ને હું અહીંયા ઘાણી કરે. હવે ચા તે કઈક સોડા બોડા મગાવો ભાઈ એવું તડકો નથી ને આજ વાતાવરણ સારું છે. વાતાવરણ સારું છે એકદમ મસ્ત છે ને ચા અમારા કાકાનો જોવો તમે કપાના ચા હે તે ને ગમે ઈ બળદ આપી દો ને તોય ચા અવાજ હાલે, એવો હા. પડે, આવાજ પડે. હા ચા આવા જ પડે દીનો એટલે ચા વાકાણ થાય એટલે આમ ચા રેડી હોય ને એટલે જોરદાર થાય તો અમારા વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરી દેજો બરાબર ને કાકા અરે ઓકે. હા. તમારી. તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો જય માતાજી બધાને